કથા રે. ત્રણ કામ કરે કવિની કલમ, અને ત્રણ કામ ક્યાં કરે? ચલમ, બલમ અને મલમ. કવિની કલમ છે એ ત્રણ કામ કરે. ચલમ, યશદાસજીના શબ્દો હોય, સ્વરૂપદાસજીના હોય, નરસદાસજીના હોય, કવિ મુક્તના હોય. એ કામ છે ને ચલમ કરે. જેમાં અવધૂતની ચલમ લાગી જાય ને પછી એને સૂર લાગી ગયો ને ચલમમાં પછી જે એને તા લાગી ગયો હોય એના જેવું એક કામ કરે. બીજું કામ મલમ. કોઈને ઘા લાગ્યા હોય ને એની માથે મલમ કરો જે ટાઢકો રે ને એવું વિપત્તિથી ઘેરાયેલા માણસ હારી કવિતા વાંચે ને એટલે એને મલમનું કામ કરી દે, એને ઘારું જાય. કોઈ વ્યક્તિમાં પડ્યો હોય અને એમ થાય કે ભગવતી મારો હાથ નથી સાંભળતી, મા મારો હાથ નથી સાંભળતી, ઈશ્વર મારો હાથ નથી સાંભળતો, હું મુશ્કેલીમાં છું, અને એને મહાત્મા ઈશ્વરદાસજી મહાત્માનો દુઓ કહી દો કે નદે સાધ ક્યુ નાથજી સાધ લિયા, જો સંત આપે નામ હુલાવતા પછી ધેનું કાન ધરંત. ગાનું નામ ગંગા હોય ને હામું જોવે, જમના કહીને હામું જોવે, ગોમતી કહીને હામું જોવે. ગા માતાજી છે, 33 કોટી દેવતાઓનો વાસ છે ને હામું જોવે. પણ જાડી ચામડીની જાડી બુદ્ધિની ભેહું એને એમ કઈ બાપ ભગર તો એ તરત પાછું ફરીને જોવે તો ઈશ્વરદાસજી મહાત્મા કે નદે સાધ ક્યુ નાથજી સાધ લિયા, જો સંત. આવા ડોબાવને હાથ નાખીને એ અમારા હામું જોવે તો હે ભગવતી તને હાથ નાખીને તો મારા હામું ન જોવું થોડું બને, પણ મારા પોકારમાં કઈ ફેર હશે, અમારા અવાજમાં કઈ ફેર હશે, અમારી 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 વાણીમાં કઈ ફેર હશે. ભાઈ જોવે આટલું કહી દો. કોઈની ભયંકર ઘટના ઘટી હોય અને કવિની કલમની એક થોડીક ઓછી અવરજવર થાય એવું કરજો. આખા ભજનમાં ઘણી વખત એક કડી મજાની હોય, આખી કડીમાં ઘણી વખત એક લીટી મજાની હોય, આખી લીટીમાં ઘણી વખત એક શબ્દ મજાનો હોય. કવિ કાગે લખ્યું તારા આંગણિયા પૂછીને કોઈ આવે આવકારો મીઠો આપજે. જો પેલી લીટી તારા આંગણિયા પૂછીને કોઈ આવે આવકારો મીઠો આપજે, આમાં અતિ મહત્વનો શબ્દ હોય તો પૂછીને. રખડતો રખડતો આવે એમ નહીં, ડેલી પાસે નીકળ્યો ને ઘરી ગયો એમ નહીં, પાલુભાઈ ઉભા છે ને ભાઈ જય માતાજી કરીને ખાટલો ઢારીને બેહી ગયો એમ નહીં. પૂછીને 50 ગામના પલામાંથી પૂછતો પૂછતો આવે કે મારે કરોડિયા જવું છે, શ્યામને ઘીરે જવું છે, ફલાણા ભાઈને ઘીરે જવું છે, ફલાણા આપાને ઘીરે જવું છે. એ પૂછતો પૂછતો આવે ને પૂછતો પૂછતો ક્યારે આવે? 5 પતિ ગાવ માથે તમારું નામ ગાજતું હોય તો ને. બાકી ઘરમાંથી બાયણા નીકળ્યા ફેરું કૂતરું ભણતું હોય એને સ્માઇલ ન આવે કે મરી ગયો અહીંયા જ રહીએ, નકર એને હા આવી જવો જોઈએ ને કે અહીંનો છે. ઘણાયના ફરિયામાં ચોખા પડ્યા હોય તો ચકલા નેવે બેઠા બેઠા વાતો કરતા હોય કે મરી ગઈ પકડવા હાટું થઈને નહીં નાખ્યા હોય ને. એને વિશ્વાસ ન હોય કે આના ફરિયામાં ચોખા હોય, ચકલા નો ઉતરે તો નામ ગાજે. કાળ જાય અને કેણી રીએ એ તો રીએ ભલાની વાત, પછી સમદર લંઘી સાથ તો મોર હાલે મેપડા. કાળ જાય અને કેણી રીએ આ તો રીએ ભલાની વાત. સાત સમદર ઠકી અને વાત વહી જાય, એને વાવડો વાત લઈ જાય, અને વાવડો વાત લઈ જાય ત્યાં સુધી માણા ભાણામાં દૂધ ન લે. ભાઈ આજ મારા ભાણામાં દૂધ ન દેતા, છોકરાઓ આજ મારા વાડુમાં દૂધ ન દેતા. કે કેમ? કે આજ ફલાણા ગામની માલિક ફલાણા આપાએ દેહ છોડ્યો છે. કે તમે કોઈ દિન મળ્યા હતા કે ના મળ્યા નહોતા? આપણે એની કીર્તિ મારા કાન સુધી આવી હતી. આવ્યો જે કીર્તિ કમાણો હોય, નામ રહનતા ઠકરા નાણા નહીં રહન, કીર્તિ ઊંડા કોટડા પાડ્યા નહીં. પણ મારા મિત્રને કીધું એટલે મારો દુવો છે કે પ્રજા કજા અને લક્ષ્મી આ ધરા પણ બદલે ધણી. આ પ્રજા ધણી બદલે. આજ ભાજપનું કાલ કોંગ્રેસનું પ્રમથી ત્રિશંકુ રચાય. કજા કજા નામ ઝઘડો, ધણી બદલે. 2 જણા બાંધતા હોય, ત્રીજો વચમાં ઝઘડો ઉઠી ન્યા જાય. પ્રજા કજા અને લક્ષ્મી, લક્ષ્મી છે ને એ ધણી બદલે. આ તમે લક્ષ્મીપતિ હોય, કાલે બીજો લક્ષ્મીપતિ હોય, પ્રમથી ત્રીજો લક્ષ્મીપતિ હોય. અને ધરા પણ બદલે ધણી. આ ધરતી છે ને એ ધણી બદલે તમારી હોય, કાલે કોઈ બીજાની હોય, પ્રમથી કોઈ ત્રીજાની હોય. પ્રજા કજા અને લક્ષ્મી ધરા પણ બદલે ધણી. પણ નટવર અવર ધારે ને એ કીર્તિ વરી એને જ વરી. કીર્તિ નામની સ્ત્રી એવી છે કે જેને પરણી તમારે કમાવી હોય તો બીજી કીર્તિ કમાવી પડે. બાકી તમારી કીર્તિ કોઈ જટી ન હોગે. એ પ્રતાપને ધીરે, શિવાજીની ધીરે એ તમારે કમાવી તો બીજી તમે કમાઈ શકો. તમારા ભેડિયા જટાય, દુકાનો જટાય, તમારી ગાડીઓ જટાય, તમારા ધંધા જટાય,
બધું જટાય, દુનિયામાં કોઈ તાકાત નથી કે તમારી કીર્તિ જટી હગે. એ તો કીર્તિ હંમેશા માટે અમર છે. આવો જે કીર્તિ કમાણો હોય, હવે એ કીર્તિ ક્યારે કમાણો હોય? કઈ ગહાણો હોય તો, કઈક નાઈટ માટે ખર્ચાણો હોય તો, કોકને હાથ ધોવરાવ્યા હોય તો, કોકને ઘીરે ભાણા હેઠું કરાવ્યું હોય તો ને. મેં એક સંસ્કૃત પાલુભાઈ શ્લોક વાંચ્યો છે, પોતાના નામથી ઓળખાય જગતના પટમાથે એ ઉત્તમ. પોતાના નામથી ઓળખાય એ ઉત્તમ. બાપના નામથી ઓળખાય એ મધ્યમ. મોહાળના નામથી ઓળખાય એ કનિષ્ઠ. અને ઘરના માણસના નામથી ઓળખાય. પછી તેમાં શાસ્ત્રોમાં શબ્દ નથી, એમાં એમ અધમાધમ લખવું પડ્યું. ગામમાં ઘેર્યા પછી પૂછવું પડે ભભીનો વર ક્યાં રહીએ. શ્લોકો છે. નામ કમાવું અતિ અઘરું છે, પણ કમાણા પછી ત્યાં ટકાવી રાખવું ને એ તો લોઢાના ચીણા ચાવવા જેવું છે. લોઢાના ચીણા જવું છે. દન મોડા અને માગણ મળે, આ તો અંગ રોગ ને હરિયા. દી નબળો હોય અને ઈટાને નામ સાંભળીને કોઈ માગવા વાળું આવે. એક તો દી નબળો હોય અને એમાં કોઈ નામ સાંભળી અને માગવા વાળું આવે અને અંગ રોગ ને હરિયા. જેથી રોગે કાયા ઘેરાય ને તેથી દુશ્મન સામું આવીને ઉભો રહે ને ઈટાણા ને ઝીરવવા. હા, એટલે મેં દ્વારકાધીશ ને કીધું તો માધવ નથી માગતો કરોડ રૂપિયા કીર્તાર. વખતે બધો વ્યવહાર મારો સાચવી લેજે સાંભળા, માધવ નથી માગતો કરોડ રૂપિયા કીર્તાર, પણ વખતે બધો વ્યવહાર. કારણ કે ગામડામાં, સિટીમાં દાખલા કે આવી રીતના માણસને ભેરા કરવો હોય ને તો રવિવાર ગોતવો પડે. સિટી માણસ ભેરા કરવો હોય ને તો રવિવાર ગોતવો પડે. ગામડામાં માણસ ભેરા કરવો હોય ને તો જમણવાર ગોઠવવો પડે. એ હોય ને તો કઈ ભેરું થાય. સિટીમાં ભેરા કરવા રવિવાર ગોતવો પડે, ગામડામાં ભેરા કરવા હોય તો જમણવાર કરવો પડે. પણ એક ફોને ન કરો અને આવી જાય તો શું કરવું પડે? એની માટે વ્યવહાર કરવો પડે. ને એવા વ્યવહારને નાતે તે બધા આવ્યા છે. એવું નામ કમાણા હોય. એટલે હું કહું, આખી કવિતામાં ભગત બાપુ તો અદભુત કવિતાઓ બધી લખી છે. 3 અર્થ થાય સાહેબ: અર્થ, ભાવાર્થ અને ગુઢાર્થ. પેલો શબ્દાર્થ, પછી ભાવાર્થ અને પછી ગુઢાર્થ. ભગત બાપુની આજ કવિતાની તમને વાત કહું. થોડીક મારી પાસે બીજી વાતો કરવી છે. આજ કવિતાની વાત કહું, એમાં 2-3 હું તમને સૂચન થોડા કરી દઉં મારા વેલા પ્રમાણે, કે એક તો થોડીક ઓછી અવર જવર થાય એવું ધ્યાન રાખજો. બીજી વિડિયાવાળા અને ફોટાવાળાને જરાક વિનંતી કરી દે કે જ્યારે સંગીત આવે ત્યારે બધાના તમે સીન લઈજો. ત્રીજું, ક્યારેક સંગીત આવે વચ્ચે, જય માતાજી, વાતને ફેરવવા માટે થઈ અથવા તો વાતને રૂપ આપવા માટે થઈ અને હું થોડું ઘણું કંઈક ગાવાનું લઉં. કારણ કે મારે બહુ ગળું નથી, ડોક છે, પણ કંઈક લઉં. મારે એક વાતમાંથી બીજી વાતમાં જવું હોય એટલે તો જયારે ગાવાનું આવે ત્યારે કોઈ ઘોર કરજો. ત્યાં સુધી વાતની રીતે સાંભળજો, એટલે મને વધારે મજા આવશે. કારણ કે યુટ્યુબ ઉપર તમે સાંભળતા હો, સાંભળવું એ ખાલી મહત્વનું નથી. હૃદયના તાર મળે, ભાવ મળે, આંખની ઓળખાણ મળે, એકાબીજાની આંખું વાતું કરે, એકાબીજાના ચહેરા વાતું કરે, એની મજા છે. ખાલી સાંભળવું એટલું મજા ન હોય તો તમને 20 રૂપિયા લતાજી સાંભળવા જડે. એક વાત. બીજું, લાઈવ પ્રોગ્રામમાં વધારે મજા આવે કેસેટ કરતા. શું કરવા? કેસેટ છે ને એ બંધિયાર પાણી છે, લાઈવ પ્રોગ્રામ છે ને એ વેતું પાણી છે. બંધિયાર પાણીમાં વેતાર પાણીમાં જેટલો ફેર પડે ને એટલો લાઈવ પ્રોગ્રામમાં કેસેટ સાંભળવામાં ફેર પડે. તમારા ભાવ ઉપર અમને યાદ આવતું જતું હોય. ત્રીજી વાત, બધું બધા માટે હોતું નથી, બધું બધાને આવડતું નથી. લાખણસિંહ ગઢવી, લતા મંગેશકર હોય, આખી દુનિયાને રાજી ન કરી શકે. કોઈ પણ કલાકાર હોય ને આખી દુનિયાને રાજી ન કરી શકે. બધું બધા માટે હોતું નથી, બધું બધાને આવડતું નથી. સોનિયા ગાંધી આખો દેશ હકવી હગે ને ભેંસ ધોતા ન આવડે. એટલે નહીં આખો દેશ હકવે, પણ એને ધોવું લઈને બેહાડો તો ભેંસ ધોતા થોડું આવડે. બધું બધા માટે હોતું નથી ને બધું બધાને આવડતું નથી. એટલે મને જે આવડે ને એ હું તમારી સમક્ષ રજૂ કરે. અને નદીનું એક જ કામ હોય, પહાડમાંથી નીકળ્યા પછી એનું એક જ ધ્યેય હોય કે મારે
સમુદ્રને મળવું છે એ કોઈ ગામને નક્કી ખહી દે, કોઈ ઝાડવાને નક્કી ખહી દે, કોઈ ખેતરને નક્કી ખહી દે, કોઈ ડુંગરને નક્કી ખહી દે, પોતાનો માર્ગ કરતી જાય અને પોતાના પિયુને મળી લે. એમ અમારું એક જ ધ્યેય છે કે તમારા હૃદય સુધી પહોંચવું, હૃદય જો થોડું ખીલે અને ભવિષ્યમાં વખતે બે શબ્દો કામ લાગે તો તમારું જીવન સુધરી જાય, અમારું મોત સુધરી જાય. બાકી તો એનું એ રીતે માર્ગ કરીએ. પછી એમાં કોઈ પંખીડું ચાંચ બોરે નદીનો વાંધો ન હોય, અને કોઈ મેલું ધોઈ જાય તો નદીનો વાંધો ન હોય, કોઈ ઉપરથી એમને ઉડીને વયા જાય લુગડા ખખેરીને તોય અમને કઈ વાંધો ન હોય. પણ જો લેહો તો તમને જીવનમાં. હું મામાને ઘરે બેઠો હતો કે મામાને ઘરે, ત્યારે જ મેં કીધું કે આપણને કાયમ તાવ ન આવે પણ ઘરમાં સુદર્શન રાખવું જોઈએ. કાયમ તાવ ન આપણને સુદર્શન ડબલું રાખવું જોઈએ. આપણને કાયમ પેટમાં ન દુખે પણ હિંગાસટની ફાંકી રાખવી જોઈએ. એમાં સાહિત્ય છે ને એ માના ધાવણ જેવું છે. સાંભળ્યું હોય તો મગજની માલિકો રાખવું જોઈએ. કાયમ જરૂર ન પડે પણ જેથી વણાકમાંથી જરૂર પડે ને તેથી આ દીવડો થઈ જાય, તેથી સુદર્શનનું કામ કરી. હા, એટલે જેટલું સાચવશો પછી ગ્રંથમાં સાચવો કે મનમાં સાચવો, જેટલું હચવા હે ને એ રોગમાં કાયમ લાગશે, ને હચવા હે તો કાયમ લાગશે. બાકી અમને ખોટે નથી. એક વસ્તુ કુંભાર માટી ખોદતો તો હીરો જડ્યો ને ગધેડાને ડોકે બાંધ્યો ને લઈને આયલો આવે ને એમાં ઝવેરી મળ્યો 1 લાખનો હીરો ને ગધેડાને ડોકે. અરે હાય 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 હાય, ગધેડાને ડોકે બાંધ્યો. એ પ્રજાપતિ શું બાંધ્યું? કે મોતી જડ્યું તું બાંધ્યું. વેચવું? કે હા. કેટલામાં દેવું? કેટલામાં દેવું? કે 25 રૂપિયામાં. હવે 25 રૂપિયા હોય, માફ કરજો, કેટલામાં દેવું? કે 100 રૂપિયામાં. અરે 100 રૂપિયા હોય, 25 રૂપિયા દઉં. 100 પૂરા 50 દઈ દઉં. 99 નહીં 100, 75 દઉં. 99 નહીં 100. પ્રજાપતિ દીકરો બોલ્યો ફરવું નહીં. ઝવેરી આમ હાલતો થયો, કુંભાર આમ હાલતો થયો. બીજો ઝવેરી હામો જડ્યો. હું બાંધું? મોતી બાંધું. વેચવું? હા. કેટલામાં દેવું? એ ઓલો 75 કહીને ગયો. જો આયલો જાય, જો જાય. 99 નહીં, ખોટી કરીમાં. લેવું હોય તો 100 રૂપિયા. નકર તું જા. ઓલો હાથનો માર્યો ભારી ગયો કે ભયો જાહે. એ 100 રૂપિયા દીધા, હીરો લીધો. એ ઓલા ઝવેરીને ખબર પડી. રાતે કુંભારને ઘેરે જઈને કે મૂર્ખા 1 લાખનો હીરો 100 રૂપિયામાં દઈ દીધો. 1 લાખનો હીરો અને 100 રૂપિયામાં દઈ દીધો. આવડી મોટી ખોટ ખાધી. એ કુંભાર કઈ બોલે નહીં, તો ગધેડો બોલ્યો કે કુંભારે નહીં તે. તો ઝીણી વાતનો કલાકાર છે. કુંભારને ક્યાં ખબર હતી હીરો હતો એટલે મારે ડોકે બાંધ્યો. પણ તું તો ઝવેરી હતો, તને તો ખબર હતી ને કે આ લાખનો છે. તું શું કરવા લોભાણો? તું શું કરવા લોભાણો? એમ અમે અહીંથી કઈક બોલીએ અને જો લેવો તો તમને લાભ છે, બાકી અમને કઈ ખોટ નથી. આજે અમે રામાપીર ના ગાતા, કાલે મેલડી ના ગાહું. અમે તો ધંધો માંડીને બેઠા છે. અહીં કોકના લગ્ન ગીત ગાહું, કાલે કોકના મરહિયા ગાહું. શબ્દોની રમત છે, શબ્દોની. મારા શબ્દો આપણે શબ્દોની છાયામાં ભેડા થયા છે. હા, એટલે કવિ કાગની કવિતા, આજ કવિતાની વાત કરું. કવિ કાગે આજ કવિતામાં છેલ્લે એમ લખ્યું કે કાગે ને પાણી પાઈ દે, હારે બે ખાઈ દે, પછી જાપા સુધી મૂકવાન જાય દે, આવકારો મીઠો આપજે. કાગે ને પાણી પાઈ દે આવે એટલે પેલા હવા પાણી નાશે ને ત્રણ મફત છે, કોઈ દે એમાં લોભ ન કરવો. આવો ભાઈ આવો, આવકારો. કાગે ને પાણી પાઈ દે, પછી હારે બે ખાઈ દે. હારે બે ન ખાય ને ગરમા ગરમ રસોડામાં પૂરીઓ આવે ને ગરમા ગરમ રસોડામાંથી ભજીયા આવે ને ત્યાં કરીને પીરવતું જઈને ખવડાવે. વાંધો હું હારે બેન શું કરવા? કવિ કાગે સાથે બેન જમવાનું શું કરવા કીધું કે હારે બેન ખાઈ દે, હારે બેન ખાઈ દે. કે કેમ? કે આવતલ મહેમાન છે, એ ખારા મોટું તીખું ખારું થયું, જરૂર પડી તો ગરદણી ભેરો ખાવા મેર્યો હોય તો રખોડામાં ઓર્ડર કરીએ કે છોકરા મીઠું દેજો, આમાં ઘટે. મહેમાનથી પરબારા હુકમ થતા નથી. અને પછી જાપા સુધી મૂકવા જાય છે. ડેલીએ વડાવી દે તો કે નહીં, જાપા સુધી મૂકવા જાય છે. કે કેમ? કે અવતાલ માણા ખાનદાન હોય ને તારી બાયુ છોકરાને સાંભળતા વાત ન કરી હગે, સીમાડા સુધી મૂકવા જાય ને એકાંત મળે તો એને કઈક હૃદયની કરવી હોય તો તારી પાસે કરી હગે, એટલે એને જાપા સુધી મૂકવા જાય છે. આખી કવિતામાં ઘણી વખત એક લીટી મજાની હોય અને ઘણી વખત બ્રહ્માંડની જે રચના છે આખી. હું તમને એક જ શબ્દ કહું. વાલ્મીકીએ લખ્યું કે મહારાણી કૈકેયીની દાસી મંથરા અકારણ અગાસી ઉપર ચડી, યદ્રથયા પ્રાસાદે, આવો શબ્દ લખ્યો.
યદ્રશિયા ગીતાની અંદર વપરાણું. અર્જુનને કૃષ્ણે કીધું યદ્રશિયા ચૌપનમ સ્વર્ગ દ્વારમ અપાવૃતમ. તને આ સ્વર્ગના ઉઘાડા દરવાજાથી હું યુદ્ધ પ્રાપ્ત થયું. કઈ રીતે? યદ્રશિયા. અહીંયા યદ્રશિયા શબ્દ આવ્યો. યદ્રશિયા પ્રાસાદે. વાલ્મીકી એમને લખી નાખ્યું હતો કે મંત્ર અગાસી ઉપર ચડી એટલે ચોખોટ કરવાની શું હતું? જો કવિની તાકાત કેવી હોય, કવિની સૂઝ કેવી હોય. વાલ્મીકી લખ્યું યદ્રશિયા પ્રાસાદે, કારણ વિનાની અગાસી ઉપર ચડી. આમાં કૌશલ્યાજી દાસી ઉભા હતા. પૂછ્યું બેન કેમ તૈયાર થઈને ઉભી? કે તને ખબર નથી અમારા રામ રાજા થાય? હે કે રામ રાજા થાય? હા, મોઢું મરડી નીચે ઉતરી પછી હું બન્યું તમારી મારી નજરે સામે છે. વાલ્મીકી હું એટલું કહું છું કે કારણ વિનાની અગાસી ઉપર ગઈ, એને કોક નિયતિ કોક બળ ખેંચી ગયું. હવે તમારે જેટલા કારણ ઉમેરો એટલે ઉમેરી લ્યો. કોણ લઈ ગયું? દશરથનું મોટ લઈ ગયું, કૈકેયીનું વિધવાપણું લઈ ગયું, રામનો વનવાસ લઈ ગયો, સીતાનું હરણ લઈ ગયું, લંકાનું દહન લઈ ગયું, રાવણનું મોટ લઈ ગયું, મારીતનું મોટ લઈ ગયું, સુગ્રીનું મિલન લઈ ગયું, સબરીની ભક્તિ લઈ ગઈ, કેવટની મિત્રતા લઈ ગઈ, ઋષિઓનું તપ લઈ ગયું. કોણ લઈ ગયું? વાલ્મીકી તમારે જેટલું ઉમેરવું એટલું ઉમેરવું. હું એમ કહું કે કારણ વિનાની અગાસી ઉપર ગઈ. આ કવિની કલમ છે. અને એ કલમ છે ને એક બલમનું કામ કરે. ત્રીજો શબ્દ બલમ, પોતાનાને મેળવી દે. આવી સુંદર મજાની જે કલમ હાલી છે શ્યામની, અને એ કવિતાની જે કલમ. ક્યારેક કવિ છે એ ઘણી બધી વાતને એક નાનકડા દુહાની માલી સમાવી લેતા હોય, તો ક્યારેક એક વાત કહેવા માટે થઈને કવિ ઘણી બધી કલ્પનાઓ દેતા હોય. બે દ્રષ્ટાંત દીધું નાનકડા. ઘણી બધી વાતને એક દુહામાં, આખા મહાભારતના ગ્રંથને ભાંગી અને મહાત્મા સરદાસજી 3,500 દુહા છંદની અંદર પાંડવે સિંધુ ચંદ્રિકા નામનો ગ્રંથ લખ્યો. એ આખા પાંડવે સિંધુ ચંદ્રિકાના ગ્રંથને ભાંગી અને કવિ કાગે એક દુવાની માલિકો લખી નાખ્યું કે ઓરીન જાજો વાદ, મનગમતી ચીજું મળે તો ચીજુમાં સ્વાદ, પછી કોઈ દી નાવે કાગડા અહીં તો ઓરીન જાજો વાદ. ભાઈઓમાં બાંધણું કરી અને ગમે એટલી ચીજ મેળવી લ્યો, પણ ચીજુમાં કોઈ હવાદ ન હોય, અને હવાદ હોત તો પાંડવો કોઈ હિમાળે ગયા ન હોત. આખા મહાભારતનો સાર એક દુવાની અંદર કવિ કાગે કીધો. તો એ જ કવિ કાગ એક વસ્તુ સમજાવવા માટે ઘણા બધા દ્રષ્ટાંત દે. એક વાતને સમજાવવા 4 દ્રષ્ટાંત દે. પેલું દ્રષ્ટાંત શું આપે? કઈ ત્યાગ હંસે કર્યો માન સરોવર તનો યન આવ્યો તદ્દધૈ નિર્ણાયો. પછી એને હંસ કોઈ કેતું નથી, અને હંસ બગલા નિહારે ગણાયો. માન સરોવર છોડીને વિડો ઉડતા 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 દરિયાને કાંઠે 50 બગલાને ટોળું બેઠું તો ખરર કરતો ઉતરો. બગલાવના ભેરો ભેડ્યો, દુનિયા જોવા ગઈ. દુનિયા એમ કહેતી હતી છે બગલો પણ નવીન જાતનો છે. પછી એને કોઈ હંસ કહેતું નથી, અને હંસ બગલા નિહારે ગણાયો. આ તો ચારણો બેઠા છે એટલે બહુ જ્યાદા અર્થો નહીં કરું. તમારે જેટલું ઊંડું ઉતરે એટલું આમાં ઉતરજો. પછી એને હંસ કોઈ કહેતું નથી, અને હંસ બગલાની હારે ગણાયો. પણ ન્યાનો મળ્યા મોતી અને ન્યા મળી માછલી, સુખ લેવલે સમાન લાયધું, શરીર રગડ્યું જુઓ તીર સાગર તને, અને બગગણે હંસ નું માંસ ખાધું. બગલા ભેળા થઈ અને ખાઈ ગયા. આજ વાતને સમજાવવા બીજું દ્રષ્ટાંત આપ્યું કવિ કાગે. કૈલો ને કાઠ સંગે મિડા જાજ થઈ દરિયે સફર કઈ દીલો વદને ઘણું કાઠ સંગે રહી જન યકડ રત્નાગર રત્ની લહેર લીધી. લાકડાના પાટિયા, લોઢાના ખીલા ભેરા થયા, હુડકું બન્યું. 400 જોજના સમુદ્રને શેર કરી અને એ બરોબર કાંઠે આવ્યું તો દુનિયા જોવા ગઈ. અને દુનિયા જોવા ગઈ એટલે દુનિયા એમ કહેતી હતી કઈ વાણ છે કાટનું, વાણ છે કાટનું, એન લોહી મનમાં સહાણું. દુનિયા એમ કહેતી કે હુડી લાકડાની, હુડી લાકડાની, હુડી લાકડાની, લોઢાના ખીલા કે હંમેશા અહીં એટલે ઉડું છે. આગળ પાટિયું નોખું હોય છતાં અમારું કઈ નામ નહીં. એ નોખા થાવ, જુદા પડો, આપણું કોઈ નામ નથી લેતા. હાલો, લાકડાના પાટિયાએ કીધું ભેરા છે એમાં મજા છે. ભલે દુનિયા બોલે ને બોલવા દો. એ દુનિયા હામું બહુ જોમાં. આ દુનિયા આમે બોલશે ને કાલ આમે બોલે. તમે ભેળા રહ્યો, ભેળા છે એમાં ના રે ના. દુનિયા
ક્યાં તને કે લાકડાનું હુડકું અમારું ક્યાંય નામ નહીં, અને જીદ કરી અને નોખા પડ્યા. કઈ વાણ છે કાટનું એમ સૌ કહે, અને લોહથી એનું મનમાં સહાણું, તરત જુદું થયું કાઠ તરતું રહ્યું, અને લોહ દરિયા તળી જે હમાણું. ચોથું દ્રષ્ટાંત, માફ કરજો, ત્રીજું દ્રષ્ટાંત આપ્યું. કઈ સર્પ સંગે રહી રાત દી, અને પરાધીનતા માન ફાયું. હરપની માથે કાતરી હતી, એ કાતરીને એમ થયું કે આના ભેરું વાળ્યુંમાં ઢેડાવું, ઢેફામ ઢેડાવું, લેવા નકર દેવા. એ નાગ, તારાથી અમારે નોકું થઈ જાવ, તારા ભેરું મારે શું કરવા ઢેડાવું હતી? હરપે કીધું બાઈ રહેવા દે, ફેરી છો ત્યાં સુધી મજા છે, નોખું પડવામાં બહુ મજા નથી. છતાં જીદ કરી અને નોખી પડી. સર્પ સંગે રહી રાત દી, અને પરાધીનતા માન ફાયું. નાગથી જેમ જુદી પડી કાચડી, પછી ઉંદરોએ બિછાનું બનાવ્યું. હરપ માંથી હતી ત્યાં સુધી માણસની તાકાત નહોતી કે એને આંગળી અડાડવા જાય, પણ જેવી નાગથી નોખી થઈ એવા ઉંદરડા છે ને, એ દરની માલિકો છોકરાઓને ઓશિકા કરવા હાટું ઢળી ગયા. નાગથી જેમ જુદી પડી કાંતડી, ઉંદરોએ બિછાનું બનાવ્યું. અને હવે સાંભળજો, એ નાગને એમ થયું કે મારા તો ફૂફાડાથી દુનિયા બે, મારે ઝેરની શું જરૂર છે? મારા તો ફૂફાડાથી દુનિયા બે, મારે ઝેરની શું જરૂર છે? ઝેરે કીધું ઈશ્વરે દીધું છે રાખી દે, તું જીદ કરી માં નહીં. કઈ વિખગણી દુષ્ટ ને ત્યાગ સાપે કર્યો, અને અહંકાર ઉર્માન લાવ્યો. તેજી જય હિણ ક્રાંડીએ પૂરિયો વાદીએ, અને નાગને જુઓ ઘર ઘર નચાવ્યો. તેજી જય હિણ ક્રાંડીએ પૂરિયો વાદીએ, અને નાગને જુઓ ઘર ઘર નચાવ્યો. તો ત્યાગ કરશો નહીં કોઈ સાજન તણો, તમે ત્યાગ કરશો નહીં કોઈ સાજન તણો, અને દેહ ના તેજ અંગે પ્રકાશે. સદન મિત્ર અને સ્થાન ના ત્યાગથી, પછી દુઃખ ના ઘોર વાદળ છવાશે. ત્યાગ કરશો નહીં કોઈ સાધન તણો, અને દેહ ના તેજ અંગે પ્રકાશે. સદન મિત્ર અને સ્થાન ના ત્યાગથી, પછી દુઃખ ના ઘોર વાદળ છવાશે. તો ગુણ ગણી રાખ દે કાગ તું મિત્ર ના, એ ભાઈ રેવા દે. એ ગુણ ગણી રાખ દે કાગ તું મિત્ર ના, હોય ભલે અવગુણકારી. સર્વગુણ સંપન્ન દુનિયામાં કોઈ નથી. એકાદો અવગુણ, હજારો ગુણની માલિકો એક અવગુણ છુપાયેલો હોય, હજારો ગુણની માલિકો એક અવગુણ છુપાયેલો હોય, હજારો અવગુણની માલિકો એક ગુણ છુપાયેલો હોય. જેને મકાન બનાવ્યા છે ખબર છે, મકાનમાં લેવલ હોય, લેવલ રાખીને જોયું ને, આમ પારો દે ને આમ જાય. લેવલમાં શું હોય? બીજું કાંઈ નું એક ટીપું પાણીનું ઓછું હોય. એ ટીપું નાખી દો ને તો લેવલ નો રહે. લેવલ રાખવા હાટથી હવમાં એક એક ટીપું ઓછું રાખ્યું બધાયમાં, લેવલ હાલે. એટલે ભારતના ઋષિઓ લખ્યું છે કે અમે ઋષિ છીએ પણ ભગવાન નથી, અમારે અમારી મર્યાદાઓ હોય છે. આવું લખ્યું છે. હું પાલુભાઈ વાત કરતો તો હમણાં હોય છે કે જાહેરમાં બોલ્યો હતો કે અમારા જગદંબાઓ છે, તમે કોઈ દી એમનું નાગબાઈ ક્યાંય તપ કરવા ગયા? ક્યાંય લખ્યું? ક્યાંય ખોડિયાર 12 વર્ષ તપ કરવા ગયા? નહીં. એ શક્તિઓ છે ને એ તાકાત લઈને જ જન્મતી, જયારે જરૂર પડતી ને ત્યારે એ પ્રગટ થતી, નો જરૂર પડતી તો એમને પોતે વહી જતી. એટલે અટાણે જે 5-10 કિલોમીટર ઉપર જાય અને એક માતાજી જોવા જડે, એ પરંપરા ચારણની નહોતી.
આ જીવણી આ કાગબાઈ કે જેને જુવાનીની માલિકોર કે બચપણની માલિકોર એક પરચો બતાવવો પડ્યો, પછી ધરતીની માલિકોર હમાઈ જવું પડ્યું, બાકરને મારીને ધરતીમાં હમાઈ ગયા અને એની બ્રહ્મચારી રહી ગયા અથવા તો કુંવારા રહી ગયા, લગ્ન ન કર્યા. એ વસ્તુ જુદી છે. બાકી આપણા તમામ મોટા ભાગના માતાજીઓ પરણેલા હતા અને પરણેલા હતા. ઘણા યુવાન મિત્રોને એટલે ઇતર સમાજના ઘણા યુવાન મિત્રોને મગજમાં એમ છે કે બ્રહ્મચારીઓ ઈ જ માતાજી. ના, અમારા માતાજીઓ બધા પરણેલા હતા અને ક્યાંય તપ કરવા ગયા નહોતા. એ તાકાત લઈને જન્મતા હતા ને જેથી જરૂર પડે તેથી પ્રગટ કરતી હતી અને પછી અહીંયાનું કાર્ય કરીને વહી જતી હતી, પછી રોકાતી નહોતી. એટલે સર્વગુણ સંપન્ન કોઈ નથી મારું કહેવાનું. તો ગુણ ગણી રાખ દે કાગ તું મિત્રના, હોય ભલે એવું ગુણકારી, ભૂલથી જીભને દાંત કચરે કદી, તો એની પાડવાની નો કરતો તૈયારી. ભૂલથી જીભને ભેરા રે તો કોક દીક કતરાઈ જાય. એમ ભાઈઓ ભેરા રહેતા હોય તો કોક દીક ભભડાઈ જાય. અને હોય ન્યા હોય ભૂતો ને હુતી બે રખડતા હોય તો શું હોય? હોય ને હોય.